દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક રણોલી બ્રિજનો એક તરફનો ભાગ જ ઉપયોગમાં લેવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વડોદરા શહેર નજીક રણોલી જવાના બ્રિજનો એક તરફનો ભાગ જ છેલ્લા 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવે છે। તંત્ર દ્વારા બીજી તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવતો નથી। ચોમાસામાં બ્રિજ પર ઠેર ઠેર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, તો બીજી તરફ અપ એન્ડ ડાઉન બંને તરફનો વ્યવહાર એક જ ભાગમાંથી થતો હોવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડે છે। ખાસ કરીને ચોમાસામાં ભારે વાહનો વચ્ચોવચ્ચ દોડતા હોવાથી નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે। રણોલી ખાતે આવેલ જાહેર સાહસ તથા રણોલીથી ધનોરા વિસ્તારમાં આવેલ કંપનીઓના વાહનો પણ સતત દોડતા હોવાથી તંત્ર દ્વારા બ્રિજનો બીજો ભાગ વાહન વ્યવહાર માટે ખોલવામાં આવે તેવી માંગણી કરાઈ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।